વડોદરાના તાંદલજા નૂરે ઇલાહી મસ્જિદ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મસ્જિદના સભ્યો અને તાંદલજાના આગેવાન જનાબ સૈયદ અય્યુબભાઈ દાઢી, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ શાકિર અલી સૈયદ, મસ્જિદના બાળકો, મૌલાના વગેરે લોકો હાજર રહી ધ્વજવંદન કાર્યક્રમ કરી પછી હરણી હોળી કાંડના બાળકો અને શિક્ષકો માટે ખાસ દુઆઓ કરી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।